અંજાર તાલુકામાં આરોગ્ય તંત્રની બેદરકારીના કારણે નિઃશુલ્ક વિતરણ માટે મોકલાયેલી સરકારી દવાઓ વરસાદમાં ભીની પડી જતાં નષ્ટ થઈ જવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આયુષ્યમાન ભારત આરોગ્ય યોજના અંતર્ગત જરૂરિયાતમંદ નાગરિકોને ફ્રીમાં સારવાર મળી રહે તે માટે કરોડો રૂપિયાની દવાઓ વિતરણ થતી હોય છે, પરંતુ સ્થાનિક આરોગ્ય વિભાગની ઉદાસીનતાના કારણે યોજનાનો હેતુ અધૂરો રહી ગયો છે. વરસાદના કારણે દવાઓ ઓગળી જઈ મોટા પ્રમાણમાં નષ્ટ થઈ ગઈ છે, જે આરોગ્ય વિભાગની બેદરકારી તરફ સ્પષ્ટ ઇશારો કરે છે. આ મુદ્દે અંજાર તાલુકા આરોગ્ય અધિકારીને જાણ કરવામાં આવી હોવા છતાં તેમણે ફોન સ્વીકાર્યો નહીં, જે જવાબદાર પદ પર રહેલા અધિકારીની સંવેદનહીનતા દર્શાવે છે. હવે પ્રશ્નો ઊભા થાય છે કે લાખો રૂપિયાની દવાઓ નષ્ટ થવા પાછળનો જવાબદાર કોણ? દવાઓની સાચવણી માટેની વ્યવસ્થા નિષ્ફળ કેમ ગઈ? શું આવા કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે નહીં? નષ્ટ થયેલી દવાઓની સાચી કિંમત જાહેર કરવામાં આવશે કે નહીં? આ બનાવથી સ્પષ્ટ થાય છે કે આરોગ્ય તંત્રની બેદરકારીના કારણે સામાન્ય લોકોને જરૂરી દવાઓ મળવામાં મોટી તકલીફ પડી રહી છે. તેથી તાત્કાલિક નવી દવાઓ મોકલાવીને લોકોની પરેશાની દૂર કરવા સાથે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી રહી છે. મિત્રો, અમે વરસાદમાં પલળતા અહીંયા આવી શકીએ અત્યારે ચાલુ વરસાદમાં. તો સરકારી અધિકારી પાસે તો ગાડી હોય, એને સરકારે આપેલી ગાડી છે, અને સરકાર તો અનેક એવી વસ્તુઓ આપતા હોય છે અધિકારીઓને. તો શું એની કોઈ જવાબદારી નથી? હજી સુધી અમે એને ફોન કર્યો, અડધી કલાક થવા આવી. આ તમે જોઈ શકો છો, આ જે આરોગ્ય, આ કોણ છે ભાઈ? હે ભાઈ, તમે કોણ છો? સ્ટાફમાં છું, MPW ફિલ્ડ વર્કર. શું નામ છે? અલ્પિત. અલ્પિતભાઈ, આ ક્યાં છે અધિકારી બધા? અહીંયા કોણ બેસે છે? હમણાં બસ આવે જ છે સાહેબ. કોણ એટલે કોણ અધિકારી કોણ છે અહીંયા? રાજ સાહેબ છે. આવી રીતે અલ્પિતભાઈ દવા રાખી છે, યોગ્ય છે બાબત? ના, યોગ્ય નથી. આ આયુષ્માન આરોગ્ય મંદિર વરસાદમાં બધી દવાઓ અત્યારે અમે અમારી જવાબદારીના ભાગરૂપે વરસાદ પહેલાં અહીંયા આવી ગયા હતા કે આ દવા કોઈ નષ્ટ ન થઈ જાય. જોઈ શકો છો, ફૂલ વરસાદ ચાલુ છે. આટલા મોટા પાયે લાપરવાહી જોઈ શકો છો. હજી સુધી કોઈ આવ્યું નથી. મિત્રો, પછી લાપરવાહીની હદ હોય, કારણ કે 4:49 આપણે અધિકારીને ફોન કરેલો હતો. અત્યારે 5:20 થવા આવી રહી છે. હજી સુધી આ બધી જેટલી પણ મેડિસિન્સ છે, જેટલી પણ દવાઓ છે, એ બરબાદ થઈ રહી છે. કોઈ પોતાની નૈતિકતા સમજી, ફરજ સમજી, આજે શનિવારનો ચાલુ દિવસ છે, તેમ છતાં દવા પલળી રહી છે, તેમ છતાં અહીંયા એની તકેદારીના ભાગરૂપે, આની સાર સંભાળના ભાગરૂપે કોઈ આવવા તૈયાર નથી. આ સચ્ચાઈ છે, અને હું આ જે સચ્ચાઈ છે એ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સુધી પહોંચાડવા માગું છું, અને કેન્દ્રીય મંત્રી માંડવિયા સુધી પહોંચાડવા માગું છું. જોઈ શકો છો, આ આખો બોક્સ, જગદીશ અહીંયા મેન્યુફેક્ચરિંગ ડેટ દેખાડ. આ આખો બોક્સ તમે જોઈ શકો છો, આખો પલળી ગયો છે બોક્સ દવાનો. વાંચી શકો છો, એક્સપાયરી ડેટ 5/2027, મેન્યુફેક્ચરિંગ ડેટ 6/2025. હવે આવા અનેક આ બધા બોક્સ છે, એમાં તમે જોઈ શકો છો, અહીંયા જોઈ શકો છો, આવા અનેક જે દવાઓના બોક્સ છે, જે મેડિસિનના બોક્સ છે, અંદર દવાઓ છે, એ અત્યારે પલળી રહી છે, અને બિંદાસ પલળી રહી છે. કોઈને કાંઈ નથી પડી, બધાને એમ જ છે ભારત માતા કી જય. બાકી પત્રકાર વરસાદમાં પલળી અને અહીંયા આવી શકતો હોય તો જે સરકારી અધિકારીઓ, જેને સરકાર ગાડી આપે છે, જેને સરકાર ફ્લેટ આપે છે રહેવા માટે, એની શું જવાબદારી છે? એની કોઈ જવાબદારી નથી. લાખો રૂપિયા પગાર ચૂકવવામાં આવતો હોય છે, કોઈની કાંઈ જવાબદારી નથી. બાકી આ અમારું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જોઈ તમે શું કર્યા છો, કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.